તો જોઈએ, ખંભાલેડા ગુફાઓ રાજકોટ ગોંડલ ખાતે આવેલ છે, જેની શોધ પી.પી. પંડ્યાએ કરી હતી. ખંભાલેડા ગુફાઓની શોધ કોણે કરી? પી.પી. પંડ્યા. ખંભાલેડાની ગુફાઓમાં બૌદ્ધ ઋષિ પદ્મપાણી અને વજ્રપાણીના શિલ્પો આવેલા છે. સાણા વાંકિયા ગુફાઓ ગીર સોમનાથ ઉના વાંકિયા ગામે આવેલ છે. પછી કઈ નદી કિનારે? તો રૂપેણ નદી કિનારે. સાણા વાંકિયા ગુફાઓ કઈ નદી કિનારે છે? રૂપેણ નદી કિનારે. કુલ ગુફાઓ કેટલી છે? 62. સાણા વાંકિયાની ગુફાઓમાં લોકવાયકા કઈ છે? તો ભીમ હિડીંબાના લગ્ન અહીં થયા હશે તેવું માનવામાં આવે છે. અને ચાર મઢવાળી માતાનું મંદિર સાણા વાંકિયાની ગુફાઓમાં આવેલ છે. ઢાંકની ગુફાઓ ક્યાં આવેલી છે? તો રાજકોટ ઉપલેટા ખાતે ઢાંક ગામ. કડિયા ડુંગરની ગુફાઓ ભરૂચ. 3 ગુફાઓ છે. એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો શીશ સ્તંભ અહીં કડિયા ડુંગરની ગુફાઓમાં છે. કડિયા ડુંગરની ગુફાઓમાં 3 ગુફાઓ છે. એક જ પથ્થરથી કંડારેલો 11 ફૂટ ઊંચો શીશ સ્તંભ આવેલ છે. તળાજા ગુફા તળાજા ગુફા ક્યાં છે? શેત્રુંજી નદી કિનારે. ગુફાઓ 30 છે અને જૈન તીર્થ તરીકે જાણીતું છે. બાબા પ્યારાની ગુફાઓ જૂનાગઢમાં આવેલી છે. ડૉક્ટર બર્જેસે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે અહીં બૌદ્ધ અને જૈન ભિક્ષુનો વસવાટ હતો. ગુફાઓ 16 છે. બાબા પ્યારાની ગુફા 16 ગુફા જૂનાગઢ. કિલ્લાઓની જાણકારી શેમાંથી મળે છે? તો ભગવદ્ ગોમંડળમાંથી મળે છે. કિલ્લાઓના પ્રકાર: વાયુદુર્ગ, જલદુર્ગ, ધનુદુર્ગ, નૃદુર્ગ, ગુહાદુર્ગ, વનદુર્ગ અને પંખદુર્ગ. વાયુદુર્ગ એટલે પહાડી ઉપર હોય. જલદુર્ગ પાણીમાં હોય. ધનુદુર્ગ રણમાં હોય. રણમાં શું હોય? ધનુદુર્ગ. નૃદુર્ગ પથ્થરો વડે બને, એટલે કે પથ્થરો વડે જે દુર્ગ બને, કિલ્લો બને એને શું કહેવાય? નૃદુર્ગ. ગુહાદુર્ગ છુપા ભોયરામાં હોય. વનદુર્ગ ગીચ ઝાડીઓમાં હોય. અને પંખદુર્ગ આજુબાજુ ઊંડી ખાઈ હોય. ઈડરિયો કિલ્લો સાબરકાંઠામાં આવેલો છે. એમાં રાજાઓ કયા હતા? રાઠોડ અને રાજપૂત. ઉપરકોટ કિલ્લો જૂનાગઢ, જેને ગિરિદુર્ગ પણ કહે છે. અહીં ઉપરકોટની નજીક અડીકડી વાવ અને નવગણ કૂવો આવેલો છે, જેનું નિર્માણ 1450માં થયું હતું. ઉપરકોટના કિલ્લાનું નિર્માણ 1450. જીર્ણોદ્ધાર રામ મંડલિક અને 1894માં જીર્ણોદ્ધાર કરાયો દિવાન હરિદાસ વડે. ડભોઈનો કિલ્લો, એમાં 4 દરવાજા છે. ઉત્તરે ચાંપાનેર દરવાજો, પૂર્વમાં હીરાદ્વાર, દક્ષિણમાં નાંદોરી ગેટ અને પશ્ચિમમાં વડોદરી ગેટ. ડભોઈનો કિલ્લો વડોદરા, બરાબર. એટલે પશ્ચિમમાં સૌથી પહેલું જોઈએ વડોદરા ગેટ આવે. પછી ઉત્તર એટલે કે જવાબ કોણ આપશે? ચાંપાનેર. પછી પૂર્વમાં હંમેશા હીરા હોય એટલે કે હીરાદ્વાર અને દક્ષિણમાં નાંદોરી ગેટ. તેન તળાવ બંધાવનાર કોણ હતા? હીરાધર શિલ્પી, ડભોઈ. ખાપરિયા કોડિયાની ગુફાઓ જૂનાગઢમાં આવેલી છે. કોના સમયે બંધાઈ હતી? અશોકના સમયે. ઝિંજુરી ઝરની ગુફાઓ રાજકોટ ઉપલેટા. ઝિંજુરી ઝરની ગુફાઓ રાજકોટ ઉપલેટા. અહીં જ ખંભાલેડા ગામ ખાતે આવેલ છે ઝિંજુરી ઝરની ગુફાઓ. પંચમહાલ એટલે 5 મહેલોનો પ્રદેશ. ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને જાલોદ. ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, જાલોદ. ભુજિયા ટેકરીનો કિલ્લો તો બંધાવનાર કોણ હતા? તો રાજા રાવ ગોણજી. ભુજિયા ટેકરીનો કિલ્લો બંધાવનાર રાજા રાવ ગોણજી. ઝીંઝુવાડા કિલ્લો સુરેન્દ્રનગર દસાડા ખાતે આવેલ છે. બંધાવનાર ઉદયન હતા, સિદ્ધરાજ જયસિંહના મંત્રી. અને સુરત કિલ્લો નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો સુલતાન મોહમ્મદ III. નિર્માણ કોણે કરાયું? ખુદાવંત ખાન. તાપી નદી કિનારે છે અને ગાયકવાડી હવેલી અમદાવાદમાં આવેલી